નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શહેરમાં આવેલ દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ બનાવવામાં આવેલ સેન્ટર હોમમાં આજરોજ સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, ત્યારે ઘણી બેદરકારી જોવા મળી હતી। જે રોડ રસ્તા પર રહેતા ગરમીહોણા માટે સેન્ટર હોમ બનાવવામાં આવ્યા છે, ત્યારે સેન્ટર હોમમાં થોડા વર્ષોથી સ્વનિધિ યોજના હેઠળ લોન લીધેલ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવાની જગ્યાએ ધૂળ ખાતા હાલતમાં રઝળતા જોવા મળ્યા હતા। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આવા અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવાહીના કારણે સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી। ક્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવી પણ માંગણી કરવામાં આવી હતી અને સાચા લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે આ તમામ સર્ટિફિકેટ પહોંચાડવામાં આવે તેવી આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતા પાલિકાના અધિકારીઓ જોવા મળ્યા હતા। તો લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા હતા। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા। શું કહીશું કમલેશભાઈ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે? આજે જયારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગળ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ સેન્ટર હોમમાં રહેતા હોય છે, ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે, આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે લારી ધારકો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો, ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબનું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે। પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળી છે અને આ જાડી ચામડીના મગરો, જે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓ કામ નથી કરવું, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ, જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે। તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે।